નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે કચ્છમાં 2008 થી એક વિવાદ ચાલી રહ્યો છે અદાણીની જમીનના સંદર્ભમાં. એમાં સરકારે જે વસૂલાત કરી જોઈતી હતી એ પૂરતી વસૂલાત કરી નથી એવો અહેવાલ કેગ દ્વારા આપવામાં આવ્યો હતો અને એની વિધાનસભામાં પ્રશ્નો પણ પૂછવામાં આવ્યો હતો. 2008-9માં ગૌતમ અદાણીની મુન્દ્રા એન્ડ મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે 58.64 કરોડ રૂપિયાનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. કારણ કે મુન્દ્રા અને ધ્રબ જે ગામ છે ત્યાં 1840 અને 168 હેક્ટર જમીન, જંગલની જે જમીન હતી એ જમીન સરકારે આપી હતી. એના બદલામાં બીજી જમીન આપી, તેને લાંબા સમય તેના વિવાદો ઉભા થયા હતા અને એની કેગ દ્વારા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કે જે કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા છે એના દ્વારા આ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ દ્વારા પણ એ સમયે વિરોધ કરવામાં આવ્યો હતો, રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના જે નેતા હતા અર્જુન મોઢવાડિયા, એમણે પણ આ જ મુદ્દા પર વાંધો ઉઠાવ્યો હતો, વિરોધ કર્યો છે. પ્રેસ નોટ પણ એમણે ઇસ્યુ કરી હતી અને સરકાર ઉપર, એ સમયની મોદી સરકાર વખત ઉપર એમને આરોપો પણ મૂક્યા હતા. એ જ અર્જુન મોઢવાડિયા આપણા પર્યાવરણ પ્રધાન છે, વન પ્રધાન છે. તો હવે એ જવાબ આપતા હતા એમાં થોથવાઈ રહ્યા હતા, કારણ કે થોથવાવું જ પડે, એને પોતે વિરોધ કર્યો હતો એટલા માટે. તો આ અંગે બધી જ વાત આપણે સંજય બાપટ અને આપણે એડવોકેટ નોટરી રવિલાલ મહેશ્વરી એ બંને સાથે આપણે વાત કરીશું કે આખો ઇસ્યુ શું છે અને શા માટે ઉભો થયો હતો. આ રજૂઆતો પણ કરી છે, સરકારને નોટિસ પણ આપવામાં આવી હતી બંને દ્વારા, એડવોકેટ અને સંજયભાઈ દ્વારા. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો એ આખો મામલો શું છે એ આપણે એમની પાસેથી જાણીશું. સંજયભાઈ અને રવિલાલભાઈ, તમારા બંનેનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જી નમસ્કાર દિલીપભાઈ, ખૂબ આભાર. આપને ચેનલ દ્વારા મુદ્દાઓ જે ઉઠાવવામાં આવી રહ્યા છે જનજાગૃતિના, તે બદલ સૌ પ્રથમ તો દિલીપભાઈ આપને અને આપની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સાહેબશ્રી, જે આપણે મુદ્દાની વાત કરી એ મુદ્દો 1/10/2018 ના રોજ અમે વન પર્યાવરણ વિભાગને આપેલો હતો. લેખિતમાં અમે તમામ કેગ રિપોર્ટના આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરેલી હતી અને એમને ચીમકી પણ આપેલી હતી કે ગુજરાત હાઈકોર્ટની અંદર આ મુદ્દો અમે લઈ જશું જો આપના દ્વારા આ બાબતનું નિરાકરણ નહીં કરવામાં આવે તો. જી બરાબર છે. તો આ કુલ જમીન કેટલી થતી હતી? બધી જંગલની જમીન હતી? જી રવિભાઈ મારી સાથે છે, એડવોકેટ એ વધારે પ્રકાશ પાડી શકે. જી દિલીપભાઈ. હા રવિભાઈ, એમાં એવું છે, થોડુંક ડિટેલમાં કહી દઉં કે જ્યારે ગવર્મેન્ટ દ્વારા ઔદ્યોગિક હેતુ માટે SEZ ને જમીનો ફાળવવામાં આવી, એમાં અમુક સરકારી પડતર જમીનો હતી, અમુક ગૌચરની જમીનો હતી અને અમુક સંપાદનથી એક્વાયર કરવામાં આવેલી જમીનો હતી. હવે આ ત્રણેય પ્રકારની જમીનો જે સરકારે SEZ ને આપી ઔદ્યોગિક હેતુ માટે, તો એ જયારે ટ્રાન્ઝેક્શન થયું એને જમીન મંજૂરીના હુકમો પાડવામાં આવ્યા અને એ જમીન મંજૂરીના હુકમો ઉપર કાયદેસર જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈઓ મુજબ એક તો રૂપાંતર વેરો અને બીજું સ્ટેમ્પ ડ્યુટીની રકમ, એ બંને ટેક્સની રકમ કાયદેસર SEZ ના ડેવલપરે ભરપાઈ કરવાની રહેતી હતી. પરંતુ SEZ ના ડેવલપરે શું કર્યું કે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને આ કરોડો ને અબજો રૂપિયાની જે ટેક્સની રકમ છે એ સરકારમાં ભરી નહીં
એટલે સરકારે શું કર્યું, વસૂલાત માટે માત્ર ને માત્ર કામગીરી બતાવવા માટે માત્ર નોટિસો પાઠવી કે ભાઈ આ ટેક્સ ની રકમ તમે ભરો. એ નોટિસો પાઠવીને સંતોષ માનવી લીધો. પણ એ વસૂલાત કરવા માટે જે કાયદેસરની કાર્યવાહી કરવી પડે, જમીન મહેસૂલ કાયદામાં જે જોગવાઈ છે કે ભાઈ જમીનો આપી છે એ જમીનો પરત લઈ લે, સરકાર હસ્તગત કરી લે, અને એવી બધી જે કડક કાર્યવાહી કરવાની હોય એવી કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. માત્ર ને માત્ર નોટિસો આપીને સંતોષ માની લેવામાં આવે છે. આવી કરોડો ને ખરબો રૂપિયાની ટેક્સની ચોરી SEZ ના ડેવલપર્સ દ્વારા કરવામાં આવેલ છે. બરાબર. ઓકે. ત્યાર પછી એક જંગલની જમીન એવી પણ SEZ ને હેતુ માટે એક્વાયર કરવામાં આવેલી છે. હવે જયારે જંગલની જમીન એક્વાયર કરવામાં આવતી હોય ત્યારે કાયદામાં એક જોગવાઈ છે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે NPV ની રકમ ભરપાઈ કરવાની હોય છે. કોને? SEZ ના ડેવલપર્સને, સરકારમાં. તો આવી જંગલની જમીનો જયારે SEZ ના ડેવલપરે લીધી ત્યારે આવી NP ની રકમ પણ ભરપાઈ કરેલ નથી. અને જંગલ ખાતાએ માત્ર આ NP ની રકમ વસૂલ કરવા માટે માત્ર ને માત્ર SEZ ના ડેવલપર્સને નોટિસો પાઠવેલ. એના પરથી કોઈ પણ જાતની વસૂલાતની કામગીરી આજ દિવસ સુધી કરવામાં આવી નથી. માત્ર નોટિસો પાઠવી અને તંત્ર દ્વારા માત્ર ને માત્ર ખાલી કાર્યવાહી રેકોર્ડ ઉપર કરવામાં આવે છે, પણ નક્કર કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવતી નથી. એટલે સ્ટેમ્પ ડ્યુટી નો વિભાગ હોય, જમીન મહેસૂલ કાયદાનો વિભાગ હોય, GMB નો વિભાગ હોય કે જંગલ ખાતાનો વિભાગ હોય, આ તમામ ખાતાઓ દ્વારા માત્ર ને માત્ર નોટિસો પાઠવીને સંતોષ માની લેવામાં આવે છે. જ્યારે આવી પબ્લિકની રકમ, ટેક્સની રકમ વસૂલ કરવા માટે આજ દિવસ સુધી તંત્રએ કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. તો આમાં બધી થઈને કુલ કેટલી રકમ હશે, ઇન્વોલ્વ કેટલી હશે, બધી જ ગણી. આ તો ઠીક છે કે જે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયો તો એનો જવાબ જે વન પ્રધાને આપવાનો તો એ આપ્યો. તો આવી બધી થઈને જે ટેક્સની રકમ અને પછી ખાસ કરીને જે આ મિલકત જે ટ્રાન્સફર થતી હોય છે એના સ્ટેમ્પ ડ્યુટીની રકમ, એ બધી થઈને કેટલી બાકી હશે એનો કોઈ અંદાજ ખરો આપની પાસે? જી દિલીપભાઈ, એમાં એવું છે, હું ખાલી મુન્દ્રા તાલુકાની વાત કરું તો મુન્દ્રા તાલુકાના લગભગ ગામોની જમીનો કંપનીએ એક્વાયર કરી છે. હવે એ તમામ ગામોની જમીનો હજારો હેક્ટરમાં છે. હવે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો હજારો હેક્ટર ઉપર એ લોકોને કરોડો રૂપિયાનો ટેક્સ ભરવાનો આવે છે, કેલ્ક્યુલેશન કરીએ તો. હા, બરાબર, કરોડો રૂપિયાનો. અને એમાં કોઈ ઉપરાંતની બીજી કોઈ ફરિયાદ થઈ છે કે જેમાં પ્રોપરલી જે નિયમો પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવી, વેરાઓ વસૂલ ન કરવામાં આવેલા હોય એ પ્રકારનું? એ આપણા બંને પીએલઓ છે ને સ્ટેમ્પ ડ્યુટી. હા, એના માટે સંજયભાઈએ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરેલી છે અને જે ચાલુમાં છે. અને નામદાર ગુજરાત હાઈકોર્ટ ઉપર અમને પૂરો ભરોસો છે કે આજે નહીં તો કાલે પણ કાયદા ઉપર જ્યારે પણ ન્યાય મળશે ત્યારે આ તંત્રને કડક કામગીરી કરવી પડશે અને આ તમામ રકમ વસૂલાત થશે, એવું નામદાર હાઈકોર્ટ દ્વારા અમને પૂરો ભરોસો છે. હા, બરાબર છે. હાઈકોર્ટમાં આ PIL થયેલ સ્વાભાવિક છે. હાઈકોર્ટ તો પુરાવાના આધારે જ નક્કી કરતી હોય છે. જે રીતે હમણાં જે ચુકાદો આપ્યો હતો તો ભાઈ ગૌચરની જમીન છે પરત આપવી જોઈએ. આ રીતે હાઈકોર્ટ તો ન્યાય આપે જ છે, એમાં તો કોઈ સવાલ નથી. તો આ ઉપરાંત બીજી કોઈ આ જે વન વિભાગની ને જે એ આખી જે ઘટના બની એમાં કુલ રકમ કેટલી ઇન્વોલ્વ થાય છે બધી થઈને? એમાં અલગ અલગ જમીનો છે અને અલગ અલગ જમીનો ઉપર અલગ અલગ રકમ છે. બધી એક જમીન નથી, અલગ અલગ ગામોની અલગ અલગ પ્રકારની જમીનો છે. એટલે એ બધી જમીનો આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો એ ટેક્સની રકમ બધાના કરોડોમાં જ જાય છે. કરોડોમાં, હા, બરાબર છે. આજે CAG જે વાંધો ઉઠાવ્યો છે ઇકો ક્લાસ 2 અને ઇકો ક્લાસ 1 ની, ઇકો ક્લાસ 4 ની જે રકમ જે નાયબ વન સંરક્ષણ અધિકારીએ જે વસૂલ કરવા જોઈતા હતા એ રકમ કેટલી? માનો કે અત્યારે વ્યાજ સહિત, કારણ કે 2007-8 નો મામલો છે, તો વ્યાજ સહિત કેટલી આપવાની થાય અને એકચ્યુઅલ કેટલી છે અત્યારે? એમાં એવું છે કે આ જયારે યુઝર એજન્સી દ્વારા જયારે અર્થઘટન કરવામાં આવ્યું આનું NPA નેટ પ્રેઝન્ટ વેલ્યુ નું, તો એમાં શું છે કે એમાં પણ કંપનીને છાવરવામાં આવ્યું છે, ઓછી રકમ બતાડવામાં આવી નેટ પ્રેઝન્ટ વેલ્યુ ની. ખરેખર જે કાયદા મુજબ થતી હતી એ વધારે થતી હતી રકમ.
તેમ છતાં પણ ઓછું એનું મૂલ્યાંકન કરી અને કંપનીને એક બાજુ ફાયદો કરાવવામાં આવ્યો છે તંત્ર દ્વારા. અને એ રકમ પણ આજે જોવામાં જઈએ તો એ રકમ પણ આજે કરોડોમાં હા, કરોડોમાં જાય છે રકમ, એટલે હા યસ, કરોડોમાં જાય છે. તો હવે તમે રજૂઆતો કર્યા પછી સંજયભાઈ, તમે જે લેખિતમાં રજૂઆતો કરેલી છે પછી કઈ અધિકારીઓ દ્વારા એનો જવાબ આપવામાં આવ્યો, ગવર્મેન્ટ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે ખરો? કોઈ પણ જાતનો જવાબ હજી સુધી મળ્યો નથી. અને જે રીતે વિધાનસભા ગૃહની અંદર મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાજીએ કહ્યું કે આપની પાસે આવા કોઈ પણ જાતના આધાર પુરાવા હોય અથવા તો કશું વસૂલાત કરવાની થતી હોય તો અમને જાણ કરશો. તો મેં ગઈકાલે જ એમના પીએ સાથે વાત કરી અને એમનું એડ્રેસ લઈ અને આ તમામ ડોક્યુમેન્ટ છે એ અર્જુન મોઢવાડિયા સાહેબની ઓફિસના એડ્રેસ પર મોકલી આપ્યા છે. મને લાગે છે આ 2-3 દિવસમાં એમને મળી જશે. અને જે રીતે એમણે કહ્યું છે કે જો આપના ધ્યાનમાં કોઈ આવી બાબત હોય, હેમંતભાઈ ખવાને એમણે વિધાનસભા ગૃહની અંદર કહ્યું છે, એક ડોક્યુમેન્ટ અમે એમને મોકલી આપ્યા છે. અને એમણે જે રીતે ત્યાં વાત કરી એ રીતે અમને એવું લાગે છે કે કદાચ હવે અર્જુન મોઢવાડિયા સાહેબ ભાજપમાં ગયા પછી પવિત્ર થઈ ગયા છે, શુદ્ધ થઈ ગયા છે અને સારા બની ગયા છે. તો એ કદાચ ત્યાં જઈને આના પર કાર્યવાહી કરશે. આમ તો દિલીપભાઈ અદાણી પર કોઈ કાર્યવાહી થવી મોદી સાહેબ છે ત્યાં સુધી શક્ય નથી. કારણ કે મોદી સાહેબ પોતે અત્યારે અદાણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ને અદાણી માટે જયારે કામ કરવા જતા હોય અને તમામ પૈસા અદાણીના ભાજપને મળતા હોય ત્યારે આ 58.64 કરોડ રૂપિયાની એનપીવી ની રકમ એ બહુ નાની રકમ સરકાર માટે ને અદાણી માટે છે. 58.64 કરોડની રકમ નથી ચૂકવી શકતા. એના સિવાય અમારી પાસે 20 ગામડાના CSR ની પણ CR ના જે પૈસા છે 357 કરોડ રૂપિયા, જે નવીનાળ અને આજુબાજુના 20 જેટલા ગામડાઓ કચ્છ કોપર પ્લાન ના છે એના માટે પણ એ લોકોએ ચૂકવવાના રહે છે. એ પણ નથી થતા. 58.64 કરોડ રૂપિયાની પણ વસૂલાત નથી થતી. સ્ટેમ્પ ડ્યુટી તેમજ વોટરફ્રન્ટ રોયલ્ટીના અંદાજિત 3400 કરોડની આસપાસનું કેલ્ક્યુલેશન જે તે વખતે 2017-18માં અમે કરેલું હતું. એટલે જો ત્યારના 2018 થી બાકી હોય તો અત્યારે જે પણ વ્યાજ, સરકારી વ્યાજ હોય, વાર્ષિક વ્યાજ હોય, બેન્કિંગ વ્યાજ હોય, એ વ્યાજ ગણીને પણ જો કરવા જાય તો પણ ખરબો રૂપિયા અત્યારે લેવાના થાય છે. અને આ રકમ સ્ટેમ્પ ડ્યુટીની, વોટરફ્રન્ટની, એનપીવીની અને CR ના પૈસા, CSR ના પૈસા જો કચ્છની અંદર વાપરવામાં આવે તો સાચા અર્થમાં આખું કચ્છ છે એ સિંગાપુર અને અમેરિકા, લંડન જેવો વિસ્તાર બની શકે એમ છે. સ્વાભાવિક છે કે વાસ્તવમાં જો આ રીતની વસૂલાત કરવામાં આવે છે, ખરેખર વસૂલાત થવી જોઈએ કાયદા પ્રમાણે, તો કચ્છના જે ગરીબી છે, ગરીબી તો સદંતર દૂર થઈ શકે એમ છે, એમાં કોઈ સવાલ નથી. ગરીબ લોકોને પાકા મકાનો આપી શકાય એમ છે, જેમની પાસે રહેવા માટેના મકાનો નથી એને આપી શકાય. સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી શકાય છે, પબ્લિક ફેસિલિટી સારામાં સારી. એટલે તમારી વાત સાચી છે. કારણ કે સિંગાપુર તો ન બનાવી શકીએ, પણ એક ગુજરાતનો અગ્રગણ્ય જિલ્લો બનાવી શકાય છે કે જ્યાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળતી હોય એ પ્રકારે. તો એ વાત સાચી છે કે આ થવું જોઈએ. તો આમાં બીજું એક, સંજયભાઈ, કદાચ તમને ખ્યાલ હશે કે અદાણીને 200 કરોડ રૂપિયાની નોટિસ કેન્દ્ર સરકારે આપી હતી, જે પેલા મેંગ્રુવ્સના સંદર્ભમાં, મેંગ્રુવ્સ જે ડિસ્ટ્રોય થયા હતા અને સુનીતા નારાયણની ટીમ દ્વારા આપવામાં આવેલો છે. ટીમ દ્વારા જે આખો રિપોર્ટ આપ્યો હતો એના આધારે 200 કરોડની નોટિસ આપવામાં આવી હતી. તે વસૂલ થયા કે પછી તો મોદી સાહેબ વડાપ્રધાન થયા હતા. સુનીતા નારાયણ વાળો હજી સુધી કોઈ વસૂલાત અમારા ધ્યાને આવેલી નથી કે નથી કોઈ એનો ખુલાસો કરવામાં આવ્યો. અને મેં અગાઉ તમને જે રીતે કહ્યું એમ મોદી સાહેબ પોતે જયારે અદાણી માટે કામ કરતા હોય અને ત્યારે એ વસૂલાતો નાની મોટી જે 58.64 કરોડની વસૂલાત નથી કરી શકતા, તો એ 200 કરોડ રૂપિયાની કે 3400 કરોડ રૂપિયાની કે કોઈ વસૂલાતો કરશે એવું મોદી સાહેબ છે ત્યાં સુધી નથી લાગતું. આ કેન્દ્ર સરકારમાં કોઈ સરકાર બદલે, સારી સરકાર આવે, ઈમાનદાર કટ્ટર સરકાર આવે અને વસૂલાત કદાચ અદાણી પાસે થાય. અને એના પહેલા તેઓ કદાચ ઝોલો લઈને જો નીકળી પણ જાય વિદેશમાં. અગાઉ પણ ઘણા બધા ઉદ્યોગપતિઓ, વિજય માલ્યા અને લલિત મોદી, નીરવ મોદી જેવા ઘણા બધા દેશ છોડીને જતા રહ્યા છે. હા, ઘણા બધા દેશ છોડીને જતા રહ્યા છે. વાત સાચી તમારી. તો આમાં ખરેખર થવું જોઈએ. જો આમાં ખરેખર જો થાય તો બહુ સારી વાત છે કે એના કારણે આખી એક
નવેસરથી વિચારણા થઈ શકે અને આની માંગણી પણ થઈ શકે લોકો દ્વારા કે ભાઈ આ વાસ્તવમાં શું હતી પરિસ્થિતિ એ પણ થઈ શકે. એના કેટલાક જે કચ્છમાં કેટલીક જે જમીન આવી છે એની એક આપણે જે વિગતો છે વિગતો આપણે જોવા જેવી છે. વિગતો પણ જોઈએ, આપણે બતાવીએ વિગતો એની જે છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ ખરેખર તો વસૂલ કરી. જો આ કચ્છ અને ગુજરાતમાં મોટાભાગની કચ્છની જ જમીનો છે કે સરકારે કેટલી જમીનો આપી છે એનો આખું ટેબલ છે. અત્યાર સુધીમાં નહીં પણ આજે રજૂઆતો થઈ હતી 2015માં થઈ હતી રાષ્ટ્રપતિ સમક્ષ. એમાં આજે કેટલાક આંકડાઓ આપવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા. ત્યારે અર્જુન મોઢવાડિયા પણ એમની સાથે હતા આવેદન પત્ર આપવામાં કે ભાઈ નરેન્દ્ર મોદી સામે જે 22 એલિગેશન્સ કરેલા હતા કે જમીનોના સંદર્ભમાં મોટાભાગના હતા અને એ કચ્છના જ મોટાભાગના હતા. તો આ અદાણીને ત્યારે કેટલી જમીન આપી હતી એની બધા જ આંકડાઓ સાથેની ડિટેલ પણ છે. તો ખરેખર હવે સરકારે આની સામે પગલાં ભરવા જોઈએ. વડાપ્રધાન પણ ગુજરાતના છે, ગુજરાતમાં સપૂત છે, ખાતો નથી, ખાવા દેતો નથી એવું વડાપ્રધાન વારંવાર કહે છે. તો આ જે જમીનોના વિવાદો હતા એમાં ખરેખર કયા મોટા પ્રમાણમાં હતા એની બધી જ આ વિગતો આપણે સંજયભાઈ જોઈ શકીએ છીએ. તો તમે શું માનો છો સંજયભાઈ, ત્યાં ગૌચરની જે જમીનો આપી છે અલગ અલગ ઉદ્યોગોને, અદાણી સહિત અલગ અલગ, અને હમણાં પછી અદાણીને 500 ચોરસ કિલોમીટર જમીન પાકિસ્તાનના સરહદ ઉપર સોલર ટાવર બનાવવા માટે પણ આપી છે. તો આ જે મફતના ભાવે જે જમીન આપી છે એની હરાજી થવી જોઈએ એવું માનો છો તમે? આમ તો જમીનો જે છે ગૌચર જમીનો છે એ તો પેલી જે છે આપવી જ ન જોઈએ. ગૌચરનો મુદ્દો કચ્છની અંદર ખૂબ મોટા પ્રમાણમાં છે ને ગુજરાતની અંદર પણ આમ જોવા જઈએ તો ગૌચર જમીનો લગભગ કંઈક કોઈ ભૂમાફિયાઓ દ્વારા અથવા તો સરકારે આવી અદાણી અને અન્ય કંપનીઓને ફાળવી દીધી છે. સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઇન્સ છે કે ગૌચર જમીનો કોઈને આપવી નહીં. તેમ છતાં ગૌચર જમીનો અપાઈ રહી છે અને ગૌચર જમીનોના પણ વળતરના પૈસા વસૂલાત કરવા માટે સરકાર દ્વારા વહીવટી તંત્ર દ્વારા લોકોને નોટિસો પણ પાઠવવામાં આવે છે. એટલે સૌપ્રથમ તો ગૌચર જે જમીનો છે એ ગૌચર જમીનોની ફાળવણી ન કરવી જોઈએ. હમણાં અમારે ત્યાં કાઠડાની અંદર પણ ખૂબ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે અને એ પણ જમીનો ક્યાંક ને ક્યાંક અદાણી જેવી કોઈ કંપનીઓને આપવા માટે જ આ બધા કાર્ય થઈ રહ્યા છે. તમે આંકડાઓ બતાવ્યા કંઈક 3.86 કરોડ અને 4 કરોડ ને એ ટાઈપના બતાવ્યા છે, પણ મેં જે કહ્યું એ આંકડાઓ અમારા સ્ટેમ્પ ડ્યુટી, વોટરફ્રન્ટ રોયલ્ટીના એ ખૂબ મોટા છે ને ₹1 મીટરના ભાવે સરકારે અદાણીને જમીનો આપી દીધી છે. ખેડૂતોને આ ખેતી કરવા માટે, પશુપાલન અને ખેતીને અમારે ત્યાં વધારે છે. ખેતી અને પશુપાલન પર આખો ભારત આમ તો નિર્ભર છે, એમાં ખાસ કરીને અમારું ખેતી અને પશુપાલન કચ્છ ઉપર એના પર વધારે નિર્ભર છે. ત્યારે એવી ભાડાપટ્ટાની જમીનો ખેડૂતોને આપવી જોઈએ, પશુપાલકોને આપવી જોઈએ ને ત્યાં ગૌ અભયારણ્યો બનાવવા જોઈએ. ગૌચર જે જમીનો છે ત્યાં ગૌ અભયારણ્યો બનાવી અને અમારા જે પશુઓ છે એ પશુઓને ત્યાં મુક્તપણે જીવન વિતાવી શકે. ત્યાં જ તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવા માટે આ જમીનો ફાળવવી જોઈએ. કારણ કે અત્યાર સુધી અદાણી અને અન્ય કંપનીઓને ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષિત વાતાવરણ, પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ પણ અહીંયા કને એમને આપી છે. જેમ કે કચ્છ કોપર છે, તો એની અંદર એક કેન્સર હોસ્પિટલ એ લોકોએ બનાવવી, એવું પણ ઈસીના રિપોર્ટ વખતે અને લોક સુનાવણી વખતે મુદ્દો આવેલો છે. એટલે એ લોકોને કેન્સરની હોસ્પિટલ બનાવી એટલે એનો મતલબ એ થયો કે અમારા વિસ્તારમાં 100% કેન્સર થવા જઈ રહ્યું છે. એટલા માટે આગોતરી તૈયારી એ થઈ છે કે કેન્સરની હોસ્પિટલ બનાવી. હા. તો સંજયભાઈ, એ જે આ આખી એમબી શાહ કમિશન જે રચાયું હતું નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારના આરોપોના સંદર્ભમાં એ કમિશન રચાયું હતું, એમાં જે વિગતો આપવામાં આવી હતી 2012માં કે નરેન્દ્ર મોદીની સરકાર વખતે અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન પાણીના ભાવે આપવામાં આવી હતી, આવો આરોપ એમાં પંચ સમક્ષ મૂક્યો. જો કે પછી તો પંચ ગોટાળો વારી દીધો, ઘણું બધું જે કરવાનું કરી દીધું. તો આ જે 6 કરોડ ચોરસ મીટર જમીન આપી એમાં જે રજૂઆત કરી હતી એમાં ₹1 થી લઈને ₹32 ચોરસ મીટર દીઠ
આપવામાં આવી હતી. આજે તો આ જ જમીનના 5 થી 6 હજાર ગણા ભાવ થઈ ગયા છે. તો ત્યારે ઓપ્શન કરવું જોઈએ, ઓપ્શન ન થયું એ એક મોટી વાત છે. તો હવે શું કરવા માંગો છો તમે? એ તો હાઈકોર્ટમાં તમે કર્યું છે, પછી હવે શું કરવા માંગો છો? તો અમે જે એનપીવી વાળી છે, પેલા સ્ટેમ્પ ડ્યુટી અને વોટરફ્રન્ટ રોયલ્ટી છે એની જે છે વસૂલાત, એ જ રીતે અમે આ સ્ટેમ્પ ડ્યુટી એનપીવી વાળી છે એને પણ હાઈકોર્ટની અંદર લઈ જવા માંગીએ છીએ. અને વધારે વાત કરીએ તો અદાણીનો જન્મ છે ને એ લગભગ 1992 પછી થયો. એક નાનકડી કંપની હતી, 50-25 લાખ રૂપિયાથી ચાલુ થઈ હતી. પછી અત્યારે એનો રેશિયો આપણે જોવા જઈએ તો ઘણી બધી જે અંગ્રેજોના સમય પહેલા પણ ભારત આઝાદ જ હતું તે સમયે જે આપણા ઉદ્યોગપતિ હતા, રતન ટાટા, જેમ ટાટા બિરલા કે અન્ય કંપનીઓ છે, એ એટલો બધો ગ્રોથ એમણે નથી કર્યો એટલો ગ્રોથ અદાણીએ આ છેલ્લા 25-30 વર્ષની અંદર કરી નાખ્યો છે. ને જેટલો ફુગાવો એની પાસે છે, તમામ પૈસા લોનો સરકારે એને આપી, જમીનો લેવા માટે પણ આપી, ઉદ્યોગો સ્થાપવા માટે પણ આપી. અને એન કેન પ્રકારે કોઈક કંપનીઓ પડાવી લેવામાં, અલ્ટ્રાટેક હોય કે એસીસી હોય કે સાંગી સિમેન્ટ છે, સાંગી સિમેન્ટ જોવો તો એને પડાવી લેવાનું કામ અદાણી દ્વારા કરવામાં આવ્યું અને એના માટે પણ લોન સરકારે આપી. એટલે જે તે વખતે અહીંયા ડેવલપમેન્ટ માટે પોર્ટ બનાવવાનું હતું, પણ ત્યારે અહીંયાના લોકલ વિકાસ માટેની વાત હતી. એવો કોઈ લોકલ વિકાસ કે લોકલ રોજગારી મળી નથી. અને ત્યારે ભાગીદારી માત્ર અદાણીની 10% 15% હતી, બાકી સરકારના શેર હતા. ધીમે ધીમે બધું નીકળી ગયું. હવે માત્ર અદાણી પ્રાઇવેટીકરણ તરફ થઈ ગયું. એટલે સરકારે તમામ હાથ કાઢી લીધા. પણ એના જે પૈસા આવે છે, જમીનના હોય કે ટેક્સના હોય કે જે પણ બીજું કઈ કમાણી છે, તમામ ક્યાંક ને ક્યાંક આ પેલા પીએમ ફંડ કેર, પ્રધાનમંત્રી કેર ફંડ ત્યાં ચાલે છે, એવામાં ક્યાંક ને ક્યાંક જાય છે. અને સાહેબ જે ફરવા જાય છે બારે વિદેશમાં, એ પણ અદાણીના પ્લેનમાં જતા હોય છે, ઘણી વાર જોવા મળ્યા છે. અને બારે કદાચ ક્યાંક હવા ઉજાસ માટે, તબિયતની સારી પેલા માટે પણ જતા હોય છે સાહેબ. અને એ જઈને આવે ને તરત અદાણીને અને અંબાણીને અલગ અલગ પ્રકારના કામો મળી જાય છે. વાત સાથે વિદેશમાં પણ એટલી જ એમને મદદ. આ જો સીએજી નો રિપોર્ટ છે કે જે વિવાદાસ્પદ છે અને આજુ સુધી જો એમાં સ્પષ્ટ લખે છે જુલાઈ 2008 ના રોજ, 2008 થી આ 2026 ઓલમોસ્ટ લગભગ સમજો 18 વર્ષ થવા આવ્યા. 18 વર્ષથી આ સરકાર આટલી નાની રકમ, એકદમ નાની રકમ વસૂલી શકતી નથી. આમ તો ક્યાંથી વસૂલે? કારણ કે આપણે જાણીએ છીએ મોદી સાહેબે જયારે પહેલો જ અદાણીને જે ફાયદો કર્યો હતો કે ગુજરાત એક્સપોર્ટ કોર્પોરેશન, જે સરકારની કંપની હતી, કોર્પોરેશન હતું સરકાર ગવર્મેન્ટનું, એ અદાણીને આપી દીધું હતું. એનામાંથી એટલું બધું કમાયા છે કે એ બોર્ડ જે હતું સરકારનું, જે નિકાસ કરવા માટે નિકાસ નિગમ જે હતું, એ કે જે અમદાવાદના આશ્રમ રોડ ઉપર આપણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું જે બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એની ઓફિસ આજે પણ છે. તો એમાંથી જ અદાણી મોટા ભાગની કમાણી ત્યાંથી શરૂ કરી હતી. અને અત્યારે તો મોદી સાહેબ હવે વિદેશમાં પણ આટલી બધી, તમે કહો વિદેશમાં પણ એમને આ રીતે મદદ કરે છે. તો હવે અદાણીને વધારે મને લાગે છે કે કચ્છમાં હજુ પણ અદાણીને જમીનો આપશે. શું કહો છો તમે? કારણ કે જે રીતે પાવર પ્રોડક્શન થઈ રહ્યું છે, તો હવે શું લાગે છે અદાણી સામે કચ્છના લોકોનો કેવો વિરોધ છે? અદાણીની સામે જેમ હમણાં જ અદાણીએ શ્રીમદ ભાગવત કથા બેસાડી હતી દાનેશ્વર મંદિરની બાજુમાં શિરાચા મધ્યે. હવે એ આમ તો અદાણીની કથા હતી અને અદાણીની અંદર ગેટ ટુગેધર અમારા ત્યાં જે સીઈઓ છે રક્ષિત શાહ, એને તમામ લોકો મળી શકે અને પ્રસાદી આરોગી શકે એના માટેનો આખો 8-9 દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તેની અંદર તમામ લોકો આવ્યા ગયા અને તરત જ અત્યારે 587 એકર જમીન છે ગૌચરની, એના સિવાયની દાનદેરીનું જે જંગલ છે, દાનેશ્વર મંદિરની આસપાસનું જંગલ છે અને અન્ય ગૌચર જમીનો જે છે એ લોકોને આપી દેવા માટેનો જ આખો કાર્યક્રમ હતો. અને હમણાં 25 તારીખના એમની આ જાહેરાત પણ આવી ગઈ છે કે આજુબાજુની આ જમીનો છે એ નવા ઉદ્યોગો માટે, અદાણીના ઉદ્યોગોને સ્થાપવા માટે જમીન એક્વાયર કરવાની છે અને એની લોકસુનાવણી પણ તાત્કાલિક થવા જઈ રહી છે. એટલે જે હમણાં આપણે વાત કરીએ એને જમીનો બધી આપી, બધું જ જંગલ હોય, દરિયો હોય, નદીઓ હોય, આકાશ પાતાળ થી કરીને તમામ વસ્તુઓ આપ જોઈ શકો છો દિલીપભાઈ. એના એરપોર્ટ એના છે, તમામ વસ્તુઓ એની પાસે છે અને એ તમામ વસ્તુઓ એને આપી દીધી હોય તો હવે નવી જમીનો આપવા માટે પણ કોઈ તકલીફ એને પડવાની નથી. બરાબર. અચ્છા, આ તમે જે જમીનની વાત કરી કે હમણાં એનું લોક સુનાવણી થવાની છે, તો એ એક્ઝેક્ટ કઈ જમીન છે ને કેટલી જમીન છે અંદાજે?
એનું આખું કોષ્ટક આવ્યું છે કચ્છ મિત્રની અંદર જ વચ્ચેના પાનામાં 5 કે 6 નંબરના પેજ પર આખું આવેલું છે. એમની જાહેરાત આપેલી છે. મેં એક્ઝેક્ટ જોયું નથી, પણ 400-500 એકર જમીનો તો આજુબાજુ, અને જંગલ જે છે દાનેશ્વર મંદિરની બાજુમાં જે થયું ને, એ દાંડેરી રખાલ જે છે એ રખાલ માટે ખાસ કરીને આ કાર્યક્રમ થયો. અને એ જંગલ જે છે આખું, ત્યાં પણ ખૂબ સારી વનસ્પતિ છે, ખૂબ નાના મોટા પશુ પક્ષીઓ ત્યાં છે. અને એ વિસ્તાર જે છે એ આપી દેવા માટે અને મેળવી લેવા માટે જ આ શ્રીમદ ભાગવત કથા થઈ હતી. અચ્છા, એના માટે કરી. તો એનો મતલબ એ થયો કે આપણા વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા જે છે, તો એને તો આ મંજૂરી આપવી જ પડશે. એ તો સાહેબ કોંગ્રેસમાં દિલીપભાઈ હતા ને ત્યારે વિરોધ કરતા હતા, પણ એમના કામો તો અર્જુનભાઈના ત્યારે પણ અદાણીની અંદર ચાલુ હતા. અર્જુનભાઈ મોઢવાડિયાના ગૌતમભાઈ સાથે ખૂબ સારા સંબંધો છે. બરાબર. તો અત્યારે એ મંજૂરી આપી જ દેશે. તો તે જે વિરોધ કરતા હતા, એક સમય એવો હતો કે વિરોધ કરતા હતા, અને બીજી બાજુ એવું છે કે હવે એ જ આ બધી જમીનોની મંજૂરી આપશે. જંગલ છે એટલે જંગલ એના વિસ્તારમાં આવે છે. આ વન અને પર્યાવરણ વિભાગની એને મંજૂરી પણ લેવી પડશે અદાણીએ. તો હવે આમાં રવિલાલભાઈ, તમને એક પ્રશ્ન છે કે તો હવે આ કાયદાકીય રીતે શું આમાં ખરેખર કરવું જોઈએ? લોકોએ શું કરવું જોઈએ? કારણ કે ગૌચરની જમીન જઈ રહી છે, સરકારની ખરાબાની જમીન રહી છે, જંગલની જમીન જઈ રહી છે, અને દરિયાકાંઠાની CRZ-માં જે આવેલી જમીનો છે એ પણ આ રીતે એક પછી એક ઉદ્યોગપતિઓ સમક્ષ જઈ રહી છે. એમાં મોટાભાગની જમીન તો અદાણી પાસે જઈ છે. તો હવે ત્યાંના લોકોએ ખરેખર શું કરવું જોઈએ? આનો કોઈ એક મંચ બનાવવું જોઈએ? કઈ પ્રકારનો વિરોધ કરવો જોઈએ કે કચ્છને બચાવવા માટે? એમાં એવું છે કે જો કાયદામાં પણ સ્પષ્ટ જોગવાઈ છે. એક તો જમીન મહેસૂલ અધિનિયમ છે એમાં, અને GMB ના કાયદામાં વસૂલાત માટેની સ્પષ્ટ જોગવાઈ છે. પછી સ્ટેમ્પનો કાયદો છે ગુજરાતનો, એમાં પણ કલમ 20 તળે માલિકી ફેરખતની વ્યાખ્યામાં આવે છે. એ તળે પણ આપણે વસૂલાત કરી શકીએ છીએ. મતલબ કે જો પબ્લિક એક થાય અને તંત્ર ઉપર રજૂઆતો કરે યોગ્ય, તો શું છે કે આ પબ્લિકનો પૈસો છે અને તંત્ર જાગે તો કાયદા મુજબ જો થાય. જમીન મહેસૂલ કાયદામાં જોગવાઈ છે જ કે એમાં તો એવી પણ જોગવાઈ છે કે જો એ ટેક્સની રકમ નથી ભરતા તો આ બધી જમીનો સરકાર પાછી લઈ લે, સરકાર કરી દે અને પોતાના હસ્તક લઈ લે જમીનો. એવી પણ કાયદામાં જોગવાઈ છે વસૂલાત માટેની. ઇન બિટવીન એક બીજા મુદ્દા ઉપર પણ આપનું ધ્યાન દોરી દઉં કે બીજો એક એવો પણ મુદ્દો છે કે સરકાર દ્વારા સને 2005ની સાલમાં ઔદ્યોગિક હેતુ માટે SEZ ને જમીનો ફાળવવામાં આવી. ત્યારે જે જમીન મંજૂરીના હુકમો થયા, એ જમીન મંજૂરીના હુકમોમાં સ્પષ્ટ શરત દર્શાવેલ હતી કે 2005 થી 5 વર્ષ કે 10 વર્ષમાં આ જમીન ઉપર ઉદ્યોગ શરૂ કરવો, એટલે કે આ જમીનો ઉપર બાંધકામ કરી દેવું. તેમ છતાં પણ અમુક એવી જમીનો છે આજની તારીખમાં પણ કે જેને આજે 21 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. એ જમીનો આજે પણ ખુલ્લી અને પડતર જમીનો પડેલ છે. એમાં કોઈ પણ જાતનું બાંધકામ શરૂ કરવામાં આવેલ નથી. ત્યારે કાયદામાં, જમીન મહેસૂલ કાયદામાં કલમ 79 ની જોગવાઈ છે કે શરત ભંગનો કેસ ચલાવવામાં આવે અને આવી તમામ જમીનો કંપની પાસેથી શરત ભંગના કેસોમાં પરત લેવામાં આવે. તેમ છતાં પણ તંત્ર દ્વારા આવી કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. હા, એટલે તમારો મુદ્દો એકદમ વાજબી છે કે લોકોએ પણ આ જે કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે એ પગલાં ભરી શકે છે અને એ પ્રમાણે કરવું જ જોઈએ. તો હવે સંજયભાઈ, આપણે સમયની મર્યાદા છે, કઈ મહત્વનો મુદ્દો તમારે કેવો હોય તો કઈ. જે સાહેબે હમણાં શરત ભંગવાળી વાત કરી, એ શરત ભંગના મુદ્દે પણ અમારી કલેક્ટરશ્રી પાસે રજૂઆતો ચાલી રહી છે અને અમારા દ્વારા આ તમામ જમીનો છે એનું લિસ્ટ પણ કલેક્ટરશ્રીને પણ આપેલું છે. તેમ આ ત્રીજા કે ચોથા કલેક્ટર બદલી ગયા, હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. કારણ કે ઉપરથી જ આદેશો મળી જાય છે મોદી સાહેબ અને અમિત શાહ પાસેથી. એટલે અહીંયા નીચે બેઠેલા અર્જુન મોઢવાડિયા કે કલેક્ટરશ્રી કે કોઈ પણ IAS-IPS અધિકારી હોય કે IRS અધિકારી હોય કે મુખ્યમંત્રી શ્રી હોય, એ માત્ર રબર સ્ટેમ્પ છે. એ લોકોનું કશું કઈ ચાલવાનું નથી. અને સમયની મર્યાદા આપણી પાસે જે આપણી ટીવીની ઓછી છે, પણ આ લોકો પાસે કોઈ સમય મર્યાદા નથી. અને એ સમય મર્યાદા છે ત્યાં સુધી આપણા દેશને અને અમારા ખાસ કરીને કચ્છને ગુલામ બનાવવા તરફ લઈ જયા છે લોકો. અને અમારી ગૌચર જમીનો, ગાયો, પશુધન, આ તમામ ખેડૂતો તમામ અત્યારે અદાણીથી પીડિત છે. તો આપણા બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર કે તમે એકદમ સ્પષ્ટ અને સચોટ રીતે રજૂઆત કરી અને જે આધાર પુરાવાઓ છે તમારી પાસે એના આધારે તમે રજૂઆતો કરી છે. અને કચ્છના લોકોએ ખરેખર જાગૃત થવું જોઈએ અને બધા એક થશે
તો જ વિજય થશે. બાકી છૂટાછવાયા તો ઘણા બધા ગામડાઓની જમીન તો જતી રહી છે, હજુ જવાની છે, એમાં તો કોઈ સવાલ નથી. તો બંનેનો ખૂબ ખૂબ આભાર આપનો. આભાર. તો આ કચ્છમાં અદાણીનું સામ્રાજ્ય કેવું છે એની બધી જ વાત આપણે કરી બંને મહાનુભાવોએ, અને અદાણી શું કરી રહ્યા છે, શું થવું જોઈએ, અને કચ્છને કઈ રીતે, કચ્છની જે જમીનો, મોટાભાગની જમીનો લઈ લેવામાં આવી છે અને જે લીધી છે એમાં પણ વિકાસ પૂરો નથી થયો, અને હવે જંગલની જમીન આપી દેવા માટે નોટિફિકેશન ઇસ્યુ થયું છે હમણાં. તો આ બધી જ બાબતો છે, અને એ બાબતોમાં આપણે સરકારને વિનંતી કરીએ કે પ્રજાની સહમતિ લો, એમની મુશ્કેલીઓ પહેલા જુઓ. તમે જે પ્લાન્ટ સ્થાપો છો એનાથી કેટલા મોટા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ ત્યાં કોપર પ્લાન્ટમાં થવાની પૂરેપૂરી શક્યતા કંપની પોતે પણ બતાવી રહી છે. અને વિશ્વના તમામ જ્યાં જ્યાં કોપર પ્લાન્ટ બનેલા છે ત્યાં આ પ્રકારનું થયું છે. અને કોપર પ્લાન્ટથી આ જે 100 ટન જેવું 50 ટન જેવું સોનું નીકળવાનું છે, અને એનાથી સમૃદ્ધિ તો અદાણીની થવાની છે, લોકોને તો પરેશાની જ ભોગવવાની છે, એની જમીન જઈ રહી છે, ગૌચર જઈ રહ્યા છે. તો આ મૂળ વાત છે કે હવે અદાણીને રોકો, બહુ થયું. કચ્છમાં જે જમીનો લીધી છે એ જમીનોનું પુનઃ સર્વેક્ષણ કરો, કેટલી જમીન ખાલી છે, કેટલી જમીન સરકારે પરત લીધા જેવી છે, કેટલામાં શરત ભંગ થયો છે, અને કેટલા પૈસા વસૂલવાના હજુ બાકી નીકળે છે. આ તમામ બાબતો વિચારવી છે. ને હવે જે કઈ જમીનો આપવામાં આવે એની જાહેર હરાજી કરવામાં આવે, જે ઉદ્યોગ વધારે ભાવ આપે એ લઈ જાય, એ પ્રકારની પણ વ્યવસ્થા ઉભી કરવી છે. બસ આજે આટલું, અને આવી બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.